વાલા દર્શક મિત્રો, આપણે આજે રમઝાન માસ વિશે કેટલીક માહિતી જાણીશું અને શા માટે મુસલમાનો આ મહિનામાં રોઝા રાખે છે અને તેની પાછળનો હેતુ શું છે એ જાણવા માટે પ્રયત્ન કરીશું. રમઝાન માસ એ ઇસ્લામિક કેલેન્ડર એટલે કે હિજરી કેલેન્ડરનો 10મો માસ છે અને આ માસમાં તમામ મુસલમાનોને રોઝા રાખવા માટે કુરાનમાં હુકમ આપવામાં આવ્યો છે. એ આદેશને માન આપીને તમામ મુસલમાનો વિશ્વભરમાં રમઝાન માસમાં બધા જ રોઝા રાખે છે. રમઝાન માસના રોઝા અંગે આપણે ડિટેલમાં જરા થોડા જઈએ તો સૌથી પહેલાં સહેરી કરવામાં આવે છે, એટલે કે વહેલી પરોળે એટલે સવાર પડે એ પહેલાં આપણે થોડુંક ખાઈ લેવું પડે. એને સહેરી નામ આપવામાં આવ્યું છે અને એ સહેરી કર્યા પછી જેવો પ્રકાશ સફેદી આમ પૂર્વ દિશામાં દેખાવા માંડે અને પ્રકાશનું કિરણ આવે એ પહેલાં આપણે ખાવા પીવાનું છોડી દેવાનું હોય છે અને છેક સૂર્ય આથમે કે ત્યાં સુધી આ રોઝાનો સમયનો ગાળો રહે છે. સહેરી કર્યા પછી રોઝાની શરૂઆત થાય છે અને એ બરાબર સૂર્યાસ્ત સમયે રોઝો પૂરો થાય છે. રોઝા છોડવાના સમયને આપણે ઇફતાર કહીએ છીએ. ઇફતાર વખતે બધા જ માણસો, ઘરના બધા જ કુટુંબના માણસો ભેગા થાય છે, એક સાથે બેસે છે. ફળફળાદી કે ખજૂર કે એવી બધી ખાસ વસ્તુઓ જે બનાવી હોય ઇફતાર માટે એ સામે રાખે છે. એ વખતે દુઆ કરે છે અને એમ કહેવાય છે કે ઇફતાર વખતે જે કોઈ દુઆ માંગવામાં આવે એ ઈશ્વરને ત્યાં, અલ્લાહને ત્યાં સ્વીકાર પામે છે. એટલે એ ખાસ દુઆનો સમય પણ છે અને એ ઇફતાર વખતે દુઆ માંગીને કે ઈશ્વર ત્યાં અમને ખાવાનું તારા કૃપાથી અમને આપ્યું છે, એના વડે અમે રોઝો છોડીએ છીએ એવું બોલીને પછી ખાવાનું હોય છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ, નાનો માણસ હોય, મોટો માણસ હોય, કામ ધંધે જતો હોય કે ઘરમાં લેડીઝ હોય, કામકાજ કરતા હોય, એ તમામ પોતપોતાના નિયત કામમાં, દિનચર્યાના કામમાં પરોવાયેલા રહે છે. અને રોઝા દરમિયાન ભૂખ્યા રહીને આપણે એવું દેખાવો કરવાનો નથી હોતો કે હું રોઝેથી છું કે મેં રોઝો રાખેલો છે. આપણે એક નોર્મલ માણસની જેમ, સામાન્ય વ્યક્તિની જેમ વર્તવાનું હોય છે. રોઝા રાખવા માટે 10 વર્ષથી માંડીને તો છેક ઘટપણ સુધી ગમે તેટલી ઉંમર હોય એ બધાના માટે એ ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને તેમાંથી બીમાર હોય કે મુસાફરીમાં હોય કે બીજું કોઈ કારણ હોય તેવા લોકોને મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિમાં દરમિયાન ધારો કે કોઈના અમુક રોઝા છૂટી ગયા હોય તે પાછળથી પણ એની સંખ્યા પૂરી કરી શકે છે. રોઝાનો ખરો અર્થ છે ને પોતાની જાતને રોકવો એ થાય છે. એટલે તમારે તમારી જીભ, તમારા કાન, તમારી આંખ, તમારા હાથ, તમારા પગ એ બધાને એવા રસ્તા તરફથી જતા રોકવાના છે, સંયમ રાખવાનો છે કે જેથી તમારી અંદર સંયમનો ગુણ પેદા થાય અને તમે એક સારા માનવી, સારા ઇન્સાન બની શકો. રોઝાનો આ હેતુ પૂર્ણ થાય એટલા માટે કુરાનની તિલાવત કરવાનું પણ કહેવામાં આવ્યું છે, નિયમિત નમાઝો પડવાનું પણ કહેવામાં આવ્યું છે. એ ઉપરાંત ઈશાની નમાઝ પછી એટલે કે 5મી નમાઝ જે છે એ પછી તરાવીની નમાઝનો ઉમેરો કરવામાં આવ્યો છે કે જે લાંબી હોય છે, લગભગ 20 એમાં રકાત પડવાની હોય છે, જેને કયામે લેલ એવું નામ આપવામાં આવ્યું છે કે રાતના વખતે ઊભા રહેવું ઈશ્વરની સામે. તો એ નમાઝનું બહુ મહત્ત્વ છે અને એ નમાઝ એટલા માટે રાખવામાં આવી છે કે જેનાથી બંદાઓની અંદર ઈશ્વરની તરફ સબમિશનની ભાવના એની ખૂબ મજબૂત થાય અને ઈશ્વરના જે કોઈ આદેશો છે એને અમલ કરવામાં, એને જે તત્પરતા છે, તૈયારી છે, એમાં વધારો થાય. અને તરાવીની નમાઝમાં પણ આખું કુરાન, ઇમામ છે જે મૌલવી છે એ કંઠસ્થ કરેલું હોય છે કુરાન, એ શરૂઆતથી લઈને અંત સુધી 30 દિવસમાં પૂરું કરે છે. એટલે એ કુરાન સાંભળવાનો પણ આ રમઝાન માસમાં એક લહાવો છે. આ રમઝાન મહિનામાં બીજો એક મહિમા એ છે કે એમાં એક ઝકાતનું પણ મહત્ત્વ છે કે ઝકાત આપવી એટલે આપણે સામાન્ય રીતે કહેતા હોય કે ઝકાત એટલે કર, પણ ઝકાત એ કર નથી. ઝકાત માટે હુકમ જે આપવામાં આવ્યો છે કુરાનમાં, એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમે લોકો પાસેથી જે માલ મેળવ્યો છે
તમારી પાસે જે માલ આવ્યો છે એમાંથી અમુક હિસ્સો તમારા સમાજને પાછો વાળો. એટલે 2.5% સામાન્ય રીતે એનો દર છે કે જે પૈસા કે જે માલ આપણી પાસે 1 વર્ષ સુધી રહ્યો હોય એ માલ અને ઉપર જે 2.5%ના લેખે રકમ થાય એ રકમ એ ગરીબોને, વિધવાઓને, અનાથોને, ધાર્મિક સંસ્થાઓને એના માટેના અલગ અલગ સદર નક્કી કરવામાં આવેલા છે, એમને આપવાની હોય છે. ઝકાત પણ ઇસ્લામના જે 5 મહત્ત્વના સ્તંભો છે, એમ કે તૌહીદ એટલે એકેશ્વરવાદ, નમાઝ અને હજ, એવી જ રીતે આ પણ એક એનું સ્તંભ છે. રમઝાન માસમાં એક ખાસ એતેકાફ પણ કરવામાં આવે છે. એટલે કે 21મો રોજો હોય ત્યારથી લઈને તો ઈદનો ચાંદ દેખાય એટલે કે 30મો રોજો હોય કે 29મો રોજો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મસ્જિદમાં જઈને 10 દિવસ સુધી પોતાની જાતને રોકી રાખે છે. એ મસ્જિદની બહાર આવતા નથી. ત્યાંનું રહેવાનું, ખાવાનું, પીવાનું અને ફક્ત ઇબાદત જ કરવાની, બેઠા બેઠા કુરાન વાંચે, અલ્લાહના નામોનું રટણ કરે, તસબીહ પડે અને બીજા એવા તમામ કામો કરે જે નીકીના કામો છે. પણ એને ઘર આવવાની મનાઈ હોય છે. એમાં સ્ત્રીઓ પણ આવી રીતે એતેકાફમાં બેસી શકે છે, પણ એ માટે એ લોકો પોતાના ઘરનો એક ખૂણો હોય કે અંદરનો રૂમ હોય એ પસંદ કરી લે અને 10 દિવસ, 3 દિવસ એવી રીતે પોતે પણ એતેકાફમાં બેસી શકે છે. એતેકાફ કરવાથી શું થાય છે કે માણસ એકદમ ઈશ્વરમય થઈ જાય છે, ખુદામય થઈ જાય છે. રમઝાન મહિનાનું એક બીજો મહત્ત્વની વાત એ છે, શીખ પણ મળે છે. જે લોકો સુખી અને સંપન્ન છે એ લોકોને શું ભૂખ હોય છે, શું તરસ હોય છે એનો ખ્યાલ આવે છે. પોતાના ઘરમાં ખૂબ માલદાર માણસ હોય તો એના ખાવા પીવાની ખૂબ વસ્તુ એની પાસે પડી હોય, પણ રોજો રાખેલો હોય તો એને અડી પણ શકતો નથી અને એને ગમે એટલી તકલીફ થતી હોય કે તરસ લાગી હોય કે ખાવાનું ઈચ્છા થતી હોય પણ એનાથી દૂર રહે છે અને મક્કમ રીતે દૂર રહે છે કે નહીં, ખુદાનો હુકમ છે અને હું રોજેથી છું એટલે હું નહીં ખાવાનો. એટલે એને અહેસાસ થાય છે કે ભૂખ શું વસ્તુ છે. ઈદના પહેલાં એક સદકા ફિત્ર એટલે કે ફિતરાની રકમ આપવાનું પણ હુકમ આપવામાં આવ્યો છે કે ઈદના દિવસે સમાજમાં રહેતા કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ પણ ભૂખ્યો તરસો ન રહે અને તે પણ સારામાં સારું ભોજન મેળવી શકે. એ માટે ઈદની નમાઝ પહેલાં ફિતરાની રકમ દરેક વ્યક્તિ ઉપર, ઘરમાં જેટલા મેમ્બર હોય, નાનું બાળક હોય, 1 દિવસનો જન્મેલો બાળક હોય તો પણ એના નામથી 2.5 કિલો ઘઉં અથવા તો જે તમે ખાતા હોય એટલી ઘઉં અથવા તો એટલી રકમ એમને આપવાની હોય છે. એટલે ફિતરાની રકમ પણ ગરીબોને મળી જતાં એ લોકો પણ એ દિવસે ભરપેટે ભોજન જમી શકે છે. રમઝાન માસનો મહિનો, સંપૂર્ણ મહિનો બંદગી તરીકે માણસ વિતાવે છે અને એ બંદગી પોતે કરી છે અને અલ્લાહ તરફથી, ખુદા તરફથી તેને આ બંદગી કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ આભાર માનવા માટે આભાર દર્શનના રૂપમાં બીજા દિવસે ખુશીનો દિવસ, ઉત્સવનો દિવસ મનાવવામાં આવે છે. એને ઈદ કહેવાય છે. ઈદનો અરબી ભાષામાં અર્થ ખુશી થાય છે, ઉત્સવ થાય છે. સૌથી પહેલાં ઈદના દિવસે કોઈ પણ ગળી વસ્તુ, મીઠી વસ્તુ ઘરેથી ખાઈને એટલે ઇફતાર કરીને, કારણ કે રમઝાનના 30 દિવસમાં તો એ સવારે ખાતા નહોતા પણ હવે સવારે ખાઈને ઈદગાહ જાય છે અથવા મસ્જિદોમાં જાય છે, મોટી મસ્જિદોમાં, અને ત્યાં શુક્રાના એટલે કે આભાર દર્શનના માટે 2 રકાત નમાઝ અદા કરે છે અને ઈશ્વરનો આભાર માને છે કે તે અમને આવો મહિમાવંતો રમઝાનનો માસ આપ્યો અને અમે આમાં જે કંઈ અમારાથી બનતી બંદગી કરી શક્યા, ઝકાત આપી શક્યા, કુરાન પઢી શક્યા એ બદલ તારો આભાર. અને અમને આના બદલામાં તું કયામતના દિવસે, ડે ઓફ જજમેન્ટ જ્યારે આવશે ત્યારે અમને આના બદલામાં અમને માફી આપજે અને અમારા જે ભૂલ ચૂકો એ બધી દરગુજર કરજે. આજના ઈદના આ પવિત્ર પર્વ નિમિત્તે હું આપ સૌને ઈદ મુબારક પાઠવું છું. ઈદ મુબારક. ઈદ મુબારક. ઈદ મુબારક.